તો જય દ્વારકાધીશ બધાને। આજે તમારા બધેની એક નાનકડી હેલ્પ જોઈ છે, મારે નહીં પણ એક નાનકડા પરિવારને। આ તમે જે ફોટોમાં જોઈ છો એનું નામ છે અંજલિબેન। આ અંજલિબેનનું 15 દિવસ પહેલા સિઝેરિયન કરવામાં આવ્યું હતું। ઘરે આવી ગયા હતા, એકદમ બધી તબિયત પાણી એકદમ ગુડ હતા। પછી ખબર નહીં ધીમે ધીમે પાછી તબિયત બગડવા માંડી। પાછા ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરે એમ કીધું છે કે ભાઈ આના બ્લડની અંદર ટૂંકમાં જે ઇન્ફેક્શન હતું, ઇન્ફેક્શન બ્લડની અંદર ઘૂસવા માંડ્યું છે અને ઘણી બધી પ્રોબ્લેમ એવી થવા માંડી છે। આના માટે આપણે આની સરખી ટ્રીટમેન્ટ કરવી જોશે। હવે એના ફેમિલી અત્યારે એટલા કેપેબલ નથી કે ભાઈ ટ્રીટમેન્ટ કરાવી શકે, તો તમારે કંઈ કરવાનું નથી। અહીંયા QR છે, QR ની અંદર તમારે બને એટલું તમે જે તમારી યથાશક્તિ પ્રમાણે આપી શકો છો અને નીચે બેંક ડિટેલ પણ આપેલી છે। અને જો તમને ભાઈ એવું કંઈ મનની અંદર હોય તો મેં એના ફેમિલી મેમ્બરના નંબર પણ નીચે મેન્શન કરેલા છે, એની અંદર કોલ પણ કરી શકો છો તમે। ભાઈ તમારા 10 રૂપિયા 100 રૂપિયાથી કોકનો જીવ બચી શકે એટલો વિચાર કરજો, બરાબર। મારી યથાશક્તિ પ્રમાણે હું તો આપવાનો જ છું, પણ ટૂંકમાં તમે પણ તમારાથી બને એટલો સહયોગ કરજો। અને નાનકડું બાળક છે 15 દિવસનું, તો તમે વિચાર કરજો એના મમ્મી બચી જશે। તો બસ કંઈ નહીં, ખાલી એટલું જ કહેવા માંગુ છું, તમારી યથાશક્તિ પ્રમાણે જે તમારાથી બને એટલું તમે આની અંદર પે કરી શકો છો, જેથી કરીને બેનની ટ્રીટમેન્ટ થઈ શકે, એનાથી એનો જીવ બચી શકે અને એના ફેમિલીની અંદર થોડું જ હજુ તમે સમજી શકો। વધારે કંઈ કહેવું ના પડે મારે। આવો વિડીયો હું બહુ બનાવતો નથી, આ પહેલી વખત બનાવ્યો છે, તો પ્લીઝ થોડો જ રિસ્પોન્સ આપજો। અને જો તમે કંઈ એવું ના આપી શકો, બરાબર, તો આ સ્ટોરીને તમે શેર કરજો, જેનાથી બીજા લોકો કોઈ હોય જે હેલ્પરૂપી થવા માંગે છે એ પણ